જય સ્વામિનારાયણ મિત્રો, એસપી રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું પાલક પનીરનું શાક। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે એવું આપણે પાલક પનીરનું શાક બનાવશું। તો આપણે પાલક પનીરનું શાક બનાવવા માટે મેં અહીંયા એક પૂરી પાલકની ભાજી લીધી છે, એને આવી રીતે ઝીણી સમારી લીધી છે। હવે એને આપણે ધોઈ લઈશું। તો એમાં સાદું પાણી એડ કરી અને બરાબર આપણે એને ધોઈ લેવાની છે। ધોઈ લીધા પછી આપણે એક કઢાઈમાં ગરમ પાણી એડ કરવાનું છે અને એમાં આપણે પાલકને બાફી લેવાની છે। તો મેં અહીંયા એક કઢાઈમાં પાણી ગરમ મૂકી દીધું છે અને ધોયેલી જે પાલક છે એને આપણે એડ કરી દઈશું। આપણે બધી જ પાલક જે છે એને આવી રીતે એડ કરી દેવાની છે અને આપણે ફ્રેશ લીલા ધાણા જે છે એને પણ આપણે ધોઈ અને આવી રીતે એડ કરી દેવાના છે। આનાથી પાલક જે છે એમાં ખૂબ જ સરસ ટેસ્ટ લાવશે અને આપણે આને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ થવા દઈશું। થવા દેતા પહેલાં આપણે પાલકનો જે કલર છે એ જળવાઈ રહે એના માટે આપણે 1 ચમચી જેટલી એમાં ખાંડ ઉમેરી દઈશું। ખાંડ ઉમેરવાથી આપણે આમાં જે પાલકનો કલર છે એ એકદમ સરસ ગ્રીન કલરનો જ રહેશે। તો આને આપણે ધીમા ગેસે 1 મિનિટ જેવું થવા દઈશું। પાલકને ચડતા બહુ વાર નથી લાગતી, તો આપણે ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ જેવું થવા દઈશું। હવે 1 મિનિટ થઈ ગયા બાદ આપણે જોઈ લઈશું કે આપણી જે પાલક છે એ બફાઈ ગઈ છે કે નહીં। તો આપણી પાલક છે એ 1 જ મિનિટમાં સરસ ફાઇન બફાઈને તૈયાર થઈ ગઈ છે। તો આપણી ગેસની ફ્લેમ છે એ બંધ કરી લઈશું અને બધી જ પાલકને ઝારાના મદદથી આપણે બહાર લઈ લેવાની છે। તો જો આવી રીતે આપણે બધી જ પાલકને બહાર લઈ લેવાની છે। તો આપણે એને બહાર લઈ લઈએ। હવે બાફેલી પાલક જે છે એને આપણે આઈસના પાણીથી ધોઈ લેવાની છે। તો આપણે એમાં પાલક ડૂબે અને ઠંડી થાય ત્યાં સુધી આપણે પાલકને વોશ કરી લઈશું અને એકદમ ઠંડી થવા દઈશું। તો જો આવી રીતે પાલકને આપણે ઠંડી થવા દેવાની છે। બિલકુલ ઠંડી થઈ જાય પછી જ આની આપણે સ્મૂથ પેસ્ટ બનાવવાની છે। તો થોડી એને ઠંડી થવા દઈશું। ઠંડી થઈ ગયા બાદ પછી બધું જ પાણી કાઢી અને આપણે એક મિક્સર જાર લેવાનું છે અને એમાં સ્મૂથ પેસ્ટ બનાવવાની। તો આપણે એક મિક્સર જાર લઈશું, એમાં 2 તીખી મરચી એડ કરશું। તમારે જેવું તીખું ખાવું હોય એ પ્રમાણે તમે મરચી એડ કરી શકો છો અને આપણે થોડું પાણી એડ કરી 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી આમાં આપણે મિક્સરમાં ફાઇન પેસ્ટ બનાવી લઈશું। તો જો આપણે મિક્સરમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે અને એનો કલર પણ એકદમ ગ્રીન કલરનો થઈ ગયો છે। હવે આપણે પનીરનો વારો છે। તો આપણે પનીરને ફ્રાય કરવા માટે 100 ગ્રામ પનીર લઈશું। પનીરને ફ્રાય કરવા માટે આપણે એક કઢાઈમાં આપણે પનીરને ફ્રાય કરવા માટે થોડુંક 2 ચમચા જેટલું તેલ એડ કરીશું અને આપણે થોડું પનીર એડ કરી અને પનીરને થોડું બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તળી લેવાનું છે। તો તેલને થોડું આપણે ગરમ થવા દઈશું। તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં પનીરના ટુકડા એડ કરીશું। તેલ છે એને આપણે બહુ ગરમ નથી થવા દેવાનું, એને આપણે ધીમા તાપે જ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનું કરી લેવાનું છે। તો જો અહીંયા મેં 100 ગ્રામ પનીર લીધું છે, તમે જેટલું લેવા માંગતા હોય એટલું તમે લઈ શકો છો, વધારે ઓછું કરી શકાય છે। અમારા ઘરમાં પનીર વધારે ભાવે છે એટલે મેં થોડુંક વધારે લીધું છે। તો આટલું પનીર મેં લીધું છે, એને આપણે ગોલ્ડન બ્રાઉનનું કરીને પછી આપણે બીજા ટુકડાને ફ્રાય કરીશું। એક બાજુ થોડા ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય એટલે આપણે એને બીજી બાજુ લઈ લેવાના છે। એટલે બંને બાજુ આપણે ગોલ્ડન કલરના એને કરી લેવાના છે। તો જો આપણું પનીર છે એ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે। તો આપણે એને એક વાસણમાં લઈ લઈશું। બીજું પનીર જે છે એને પણ આપણે ફ્રાય કરી લઈએ। તો આવી રીતે આપણે ટુકડા જે લીધા છે એને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના બીજા પણ કરી લઈશું। થોડું એક સાઈડ ચડી જાય પછી આપણે બીજી બાજુ કરી લઈશું। તો જો મિત્રો, તમને આ રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે। તો જો આપણે એને પનીરને બીજી સાઈડ બટન આપણે પલટાઈ લઈશું એટલે બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન કલરનું પનીર થઈ જશે।
2 મિનિટ જેવું થવા દઈશું. તો આપણું બીજું પનીર છે એ પણ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે. એને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે એ જ કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલને થોડું ગરમ થવા દઈશું. પછી આપણે પનીર મસાલાનો વઘાર કરશું. હવે આપણું તેલ જે છે એ ગરમ થઈ ગયું છે. એમાં 1/2 ચમચી જેટલી આપણે આખું જીરું એડ કરશું. જીરું થઈ જાય એટલે આપણે 1/2 ચમચી જેટલી હિંગ એડ કરશું. હિંગ એડ કર્યા પછી આપણે 7 થી 8 કળી લસણની, જેને આપણે આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે, એને એડ કરી દઈશું. એને પણ આપણે મિક્સ કરી લઈએ. અને લસણ જે છે એને થોડુંક આપણે ગોલ્ડન બ્રાઉન કલરનું થવા દઈશું. લસણ જે છે એ થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થવા લાગ્યું છે. હવે આમાં આપણે ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરશું. તમારા જરૂર મુજબ લઈ શકો છો. મેં અહીંયા 2 નાની સાઈઝની ડુંગળી છે એને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. એને પણ આપણે થોડી સાતળી લઈશું. થોડી એને થવા દઈશું. આમાં લસણ અને ડુંગળીથી વઘાર કરવાથી પાલક પનીર જે છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને આપણે પાલકની ભાજીમાં અને પનીરમાં નમકનો અને સોડિયમનો ભાગ વધારે હોવાથી આપણે એમાં થોડુંક મીઠું એડ કરવાનું છે. ડુંગળીને આપણે થોડીક આવી રીતે હલાવતા થાય અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તમે જોઈ રહ્યા છે કે આપણી જે ડુંગળી છે એ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો આપણે એમાં જરૂર પ્રમાણે નમક એડ કરી દઈશું. અને આપણે નમક એડ કર્યા બાદ આપણે એમાં ઝીણા સમારેલા ટમેટાં એડ કરીશું. તો અહીંયા મેં એક મોટી સાઈઝનું ટમેટાને ઝીણું ઝીણું સમારી દીધું છે. તમે આમાં પેસ્ટ પણ ઉમેરી શકો છો. તો આપણે એમાં ટમેટું એડ કરી દઈએ. એને પણ આપણે બરાબર મિક્સ થવા દઈશું. અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને બરાબર ટમેટાની ગ્રેવી થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. આવી રીતે 2 મિનિટ આપણે ચલાવતા જઈ અને ટમેટાને સ્મૂથ ચડી જવા દઈશું. તો જો આપણું ટમેટું છે એ પણ એકદમ સરસ મેશ થઈ અને એકદમ ગ્રેવી સરસ થઈ ગયું છે. તો આપણે હવે બીજા મસાલા કરી લઈશું. તો મસાલામાં તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું છે. તો અહીંયા આપણે લીલું મરચું એડ કર્યું હતું પેસ્ટમાં. તો અહીંયા હું 1 ચમચી જેટલું મરચું પાવડર એડ કરું છું. પછી આપણે એમાં ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલું એડ કરી દઈશું. અને આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. અને આપણે બરાબર પેસ્ટને મિક્સ કરી લઈશું. ઉપરથી થોડો આપણે કિચન કિંગ મસાલો એડ કરશું, જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સુગંધ પણ બહુ જ સરસ આવશે. તો 1 ચમચી જેટલો કિચન કિંગ જેટલો મસાલો એડ કરશું. અને બધું જ ચડી ગયા બાદ અને મસાલો પણ ચડી ગયા બાદ જો તમે જોઈ રહ્યા છો કે આપણું તેલ પણ થોડું છૂટું પડવા માંડ્યું છે. તો આપણે બનાવેલી પાલકની પેસ્ટ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયા બાદ આપણે જે મિક્સરનું હતું જે બાઉલ એમાં થોડું પાણી નાખી અને થોડુંક એડ કરી દઈશું. 2 ચમચી જેટલું જ એડ કરવાનું છે. એટલે થોડુંક આપણું જે પાલક છે એ એકદમ સરસ ચડી જાય એટલા માટે આપણે થોડુંક એમાં પાણી એડ કર્યું છે. તમે રેસ્ટોરન્ટમાં જો ખાવા જાઓ તો તમને એમ થાય કે આનો ટેસ્ટ કેટલો સરસ છે. પણ જો તમે આવી રીતે એક વખત બનાવશો ને તો રેસ્ટોરન્ટમાં ખાવાનું જ ભૂલી જશો. તો જો આપણી ગ્રેવી છે એ થોડી ગરમ થઈ જાય પછી આપણે એમાં પનીર એડ કરવાનું છે. તો જો આપણી ગ્રેવી છે એ ગરમ થઈ ગઈ છે. હવે આપણે એમાં પનીર એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈએ આપણે. અને આને આપણે 2 મિનિટ ઢાંકણ ઢાંકી અને થવા દેવાનું છે. એટલે બધો જ મસાલો જે છે એ એકદમ સરસ ચડી જશે.
તો આપણે એને ઢાંકી અને 1 થી 2 મિનિટ સુધી એને ચડવા દેવાનું છે. તો આપણે એને થવા દઈએ. તો 2 મિનિટ જેવું થતાં જ આપણું જે પાલક પનીર છે એ એકદમ ટેસ્ટી અને એકદમ સરસ ઢાબા સ્ટાઇલ અથવા તો રેસ્ટોરન્ટ ટાઈપ તૈયાર છે. તમે બહાર ખાવાનું ભૂલી જાઓ તેવું આપણું પાલક પનીરનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો આપણે એને હવે સર્વ કરી દઈશું. તો તમે જુઓ છો કે એકદમ ટેસ્ટી એવું આપણું પાલક પનીર બનીને રેડી થઈ ગયું છે. તો આપણે એને સર્વ કરી દઈએ. તો આપણે પાલક પનીરના શાકને સર્વ કરી દીધું છે. આપણે ઉપરથી પનીરના ટુકડાથી ગાર્નિશિંગ કરશું અને આપણે એમાં ફ્રેશ જે ક્રીમ આવે એનાથી ગાર્નિશિંગ કરી દઈશું. તો છે ને મિત્રો, એકદમ સરસ અને ટેસ્ટી એવું પાલક પનીરનું શાક તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો રેસ્ટોરન્ટમાં ખાવાનું ભૂલી જશો. તો તૈયાર છે આપણું પાલક પનીરનું શાક.